વાત કરીએ વડોદરાની તો વડોદરામાં 400 વર્ષ ઉપરાંતથી એક એવા અનોખા ગરબા થાય છે જેમાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંડવી વિસ્તારમાં આ અનોખા ગરબાની રમઝટ જામશે। જ્યાં માંડવી ખાતે આવેલા ઐતિહાસિક અંબે માતાના મંદિરે ફક્ત પુરુષોને જ ગરબા રમવાની છૂટ છે, જ્યારે સ્ત્રીઓને ગરબે રમવાની અનુમતિ નથી હોતી। ત્યારે આ પૌરાણિક ગરબાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે। જ્યાં નવરાત્રિ એટલે 9 દિવસ માતાજીના 9 સ્વરૂપની પૂજા અર્ચના, આરતી, ભોગ તેમજ તેઓની આરાધના કરવાનો પાવન પર્વ। ત્યારે આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। ત્યારે બાળકોથી લઈને મહિલાઓ, પુરુષો તેમજ વૃદ્ધોમાં પણ ગરબાને લઈને એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે, જેમાં મહિલાઓ, પુરુષો, બાળકો તેમજ વૃદ્ધો સૌ કોઈ સાથે મળીને માતાજીના ગરબે ઝૂમતા હોય છે। પરંતુ વડોદરા શહેરમાં એક એવા અનોખા ગરબા થાય છે જ્યાં ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા રમે છે। આ ગરબા લગભગ 300 થી 400 વર્ષ કરતાં પણ પહેલાના છે તેવું જણાઈ રહ્યું છે।